સુરેન્દ્રનગરમાંથી વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરની અંદર એક વધુ હની ટ્રેપની ઘટના સામે આવી છે। આ સાથે આપને જણાવી દઈએ મોટા સમાચાર પણ આવી છે। સુરેન્દ્રનગરમાં વધુ એક હની ટ્રેપની ઘટનામાં એકલી રહેતી યુવતીનો મહંત સાથેનો વિડીયો બનાવી 10 લાખની રકમ પડાવી લેવામાં આવી। સુરેન્દ્રનગર હની ટ્રેપની ઘટનાને અંજામ આપનાર 5 આવારા તત્વોની પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। अपरिणित महिला घરમાં घुसी वीडियो बनावी રૂપિયા પડાવી લીધા। હથિયાર દેખાડી 10 લાખની રોકડ રકમ મહિલા પાસેથી પડાવી લેવામાં આવી છે। તો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે તમામ તત્વોની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે। કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે એક સુરેન્દ્રનગરમાંથી વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે। હની ટ્રેપની ઘટના ઘણી બધી સામે આવતી હોય છે, પરંતુ એક આ સુરેન્દ્રનગરમાંથી હની ટ્રેપની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે આ જે સ્ક્રીન ઉપર તમને જે દ્રશ્યો દેખાય છે તે આરોપી છે। આ લોકો દ્વારા હની ટ્રેપ રચવામાં આવ્યું હતું અને તેનું પૂરું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। અને સાથે આપણે જણાવી દઈએ કે મહંત સાથેનો એક વિડીયો બનાવીને 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા। 5 લોકો હતા જે આ આખી ઘટનામાં જોડાયેલા છે અને આને અંજામ આપ્યો છે। તો આપને જણાવી દઈએ કે વધુ એક જે હની ટ્રેપની ઘટના જે સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે। 10 લાખની રોકડની રકમ મહિલાઓ પાસેથી લેવામાં આવી હતી। ઘરમાં ઘૂસી ગયા હતા, હથિયાર દેખાડ્યા હતા। આ પ્રકારની એક ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરમાંથી પણ વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે। 5 આવારા તત્વોની પોલીસે કાયદાનું પણ ભાન કરાવ્યું છે, તેમને પકડી લીધા છે। તપાસ અને કાર્યવાહી પણ ચાલુ છે અને સાથે મહિલાના ઘરમાં ઘૂસીને વિડીયો બનાવી રૂપિયા પડાવી લીધા એક મોટા સમાચાર પણ છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબની માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર સંબંધી ગુના ન બને અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર લગામ લાગે તે માટે સૂચના આપવામાં આવેલ હતી। આ અંતર્ગત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી બહેન રહે છે, તેઓ અપરિણિત છે, લગ્ન નથી કરેલા અને તેમના પિતા ગુજરી ગયેલા છે અને માતા વયોવૃદ્ધ છે। તેઓ છેલ્લા 40 જેટલા વર્ષથી એક મહંતની સેવા ચાકરી કરતા હતા। આથી આ જે મહંત જે છે તે તેમના ઘરે અવારનવાર આવતા રહેતા હતા। તો આ વખતે એક આરોપી જે છે હર્ષદ રમણભાઈ કોળી, આ જે આરોપી જે છે તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી જે બહેન છે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા જે સહાયક છે તેમનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ 10 લાખ રૂપિયા જેટલી માગણી કરેલી હતી અને આ માગણી માટે તેમણે ઘરમાં રહેલા કુલ રૂપિયા 2,45,000 રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને કુલ 7 લાખ રૂપિયાની માગણી કરી। કુલ 7 લાખ રૂપિયા એમ ટોટલ કુલ 9 લાખ રૂપિયા 9,45,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલ હતા। આથી આ કામના જે આરોપીઓ છે કુલ 5 જેટલા આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ જે આરોપીઓ જે છે આરોપીના નામ આ અનુસાર છે। પ્રથમ આરોપી જે છે હર્ષદભાઈ રમણભાઈ સારલા, બીજા આરોપી છે વિરમભાઈ કાળુભાઈ સારલા, રોહિતભાઈ ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડિયા, રવિભાઈ રાજુભાઈ ઝીંઝુવાડિયા, શૈલેષભાઈ ઉર્ફે શક્તિ રમેશભાઈ અગારા। આ કુલ 5 આરોપીઓ જે છે એ 5 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ઉપરાંત જે પણ 9,45,000 રૂપિયા બળજબરીથી